વાત છે 1928. કવિ ઝવેરચંદ મેઘાણી ગીરના જંગલમાં ચારણોના નેહડામાં મહેમાન થઈને બેઠા છે. એ ઘડીએ ચારણોના નેહડામાંથી રીડ પડી કે હાવજ આવ્યો. એક હિરલ નામની ઓળખીને હાવજે દાઢમાં લીધી છે. એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યા હાથમાં નાનો એવો બળિયો લઈને હાવજની વાહે ધોરી છે. આ ચારણ કન્યા હાથમાં લીધેલો બળિયો હવામાં ફેરવીને હાવજના માથે ઝીકે છે ને લોહીની ધાર ધાર કરી નાખે છે. મારો મેઘાણી આ હંધુ એની નજરો સામે જોવે છે. ઈ કહેશે કે યુદ્ધમાં મહિષાસુરનો વધ કરવા હાટુ એ માવડીએ જે જગદંબાનું રૂપ લીધું તું, આ એ માવડી, આ એ જગદંબા મારી નજરો સામે ઊભી છે. બરસની ચારણ કન્યા, ચંગળિયાળી ચારણ કન્યા, સુરજવાળી ચારણ કન્યા, બાળી ગોળી ચારણ કન્યા, લાલની ગોળી ચારણ કન્યા, ચાંદરંતી ચારણ કન્યા, પહાડમંતી ચારણ કન્યા, ચોવનમંતી ચારણ કન્યા, આગચરંતી ચારણ કન્યા, જગદંબાથી ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા. યા દેવ